શ્રીરામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિકા ચોરસિયા. તે અત્યારે હું લોકેશનમાં ઊભો છું ગણેશ ચોકડી હાલિકમાં. મારા જોડે અત્યારે ખેડૂત મિત્ર આવ્યા છે. આ ગણેશ ચોકડી છે અને આપણી ઉપર શ્રી કષ્ટભંજન દેવ ચૂલા ઢોસા આપણું જ છે. તે ખેડૂત મિત્ર, તમારે જ્યારે બી મારી જોડે મુલાકાત વિઝિટ કરવું હોય તો તમે અહીં જગ્યા લોકેશન પર આવો અને ડાયરેક્ટ કોલ કરો. ઓકે ખેડૂત મિત્ર, તે આવો આપણે ખેડૂત મિત્ર જોડે મુલાકાત કરીએ. કઈથી આવ્યા છે મને મળવા અને અહીં જોવા આવ્યા છે મીઠી લીમડી. જય શ્રીરામ ખેડૂત મિત્ર. જય શ્રીરામ આંટી. કઈથી આવ્યા છો આપણે? વડોદરાથી. અને નામ કાક આપણું? ભરત મહેતા. ભરતભાઈ મહેતા. હા, તમે મારી કઈ વિડીયો જોઈને આવ્યા? તમારી આપણે અહીંયા અમે બધી તમે જે હા, મીઠી લીમડીનું. હા હા કરાવો છો ને, હા, એના મેં 2-3 વિડીયો જોયા તમારા. હા. ગામનું નામ તો હું અત્યારે ભૂલી ગયો છું, પણ સુરતના 2-3 વડીલો પણ આવ્યા હતા. ઓકે. હા હા, વિઝિટ કરીને ગયેલા એ બી. ત્યારે આવતા હતા. અને પપ્પા એક જગ્યાએ જ્યાં કટિંગ કરાવતા હતા, હા, એમનું બધું બિલનું બધું એમાઉન્ટ બતાવતા હતા કે તમારે હા. આ ભાવ થશે ને આ ભાવ. ઓકે, બરાબર. ત્યારે મેં તમારી વિડીયો જોઈ. એટલે પછી મને બી એમ થયું કે કદાચ હા, એકવાર આપણે 2 પૈસા આપણને વધારે મળતા હોય, હા હા, આપણે આપણા પાકમાં ચેન્જ કરી આ વસ્તુમાં આપણે મીઠી લીમડીની પાકમાં મીઠી લીમડીમાં જવા જેવું છે. હા. તે તમારને મારી જેટલી બી તમે વિડીયો તો જોયા છો, તે તમને કઈ બી વિડીયોમાં મતલબ ફેક જેવું લાગ્યું? મતલબ કશું પણ? ના, એટલે મને થોડું લાગ્યું કે જે દેખાડે છે પરફેક્ટ દેખાડે છે. હા. સામે વ્યક્તિ જ્યાં કટિંગ કરતા હોય એ બી દેખાડે છે. હા. કોણ લઈ જાય છે એ માણસ બધું પેકિંગ કરતા બધું દેખાડે છે. મને થોડુંક એવું લાગ્યું કે આ કંઈક થોડુંક વ્યવસ્થિત છે. ઓકે. આપણે એકવાર ઘરે વિઝિટ કરવી જોઈએ, જોઈ લેવું જોઈએ. મારા બધા ખેડૂત મિત્ર જેટલા બી મને કોલ કરે છે ને, બધાને હું એકવાર કહું છું વિઝિટ કરો જો, કેમ કે તમારા માટે બી અત્યારે આ ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વાર છે. તો એટલે એકવાર તમે જોશો ખેતરમાં જઈને આંટી, તે તમને થોડુંક ખ્યાલ આવે કેવી રીતે મીઠી લીમડીની પાક થાય છે બધું એવી રીતે. તો ચલો આવો, તમને બધા ખેતરો બતાવીએ, બધે સંદેશ્વર છે, બધે ગામમાં. આ તમે જોઈ શકો છો અત્યારે હવે આનું ફૂટ મારે છે. આ દેખાય છે કાકા? આ 5 વર્ષ જૂની છે. અહીંથી ફૂટ મારે છે. આ દેખાય છે ઉપરની? નવી ઉગે છે. હા, નવી ઉગે છે. હવે તમે નીચેથી આનું જોઈ શકો છો, એક જ જગ્યાથી ગ્રોથ થઈ છે આ નીચેથી એકદમ. તો આનો કેટલો ગેપ રાખ્યો છે ને? આને 1 ફૂટ. આ જોઈ શકો છો, એક છે લાઈનથી એકદમ. બિયા તો લાઈન સર નખાવાનું છે ને? લાઈન સરથી જ નખાયું છે એકદમ. અને એટલે ઉગ્યા છે આડાવડા કે વચ્ચે અહીંયા કંઈક થોડુંક છે, એટલે હા, 2x1 નું ગારો બનાવીને કર્યું છે. 2x1 નો ગાળો બનાવ્યો. હા, 2x1 નું. અને આને ઓલું નથી બનાવ્યું તું કહેતો તો એવું? કયું? પેલું પાટલા ટાઈપ સિસ્ટમ ને એ આ વર્ષે મેં બધું કરાયું છે. કેમ કે આ જે બધું આવું ઘાસ જે છે ને, આ બધું, હા, એ બધું તમારો ખર્ચો ખેડૂત મિત્રનો ઓછો થાય, એટલે મેં આ વર્ષે હવે આ કર્યું છે. એટલે નિંદામણ કરવાનું થોડું. હા, નિંદામણનો સિસ્ટમ હવે ઓછી કરાવું છું, કેમ કે માણસ મળતા નહીં અને માણસના પછી બહુ વધારે થઈ જાય. પાણી રહી જતું હશે? હા હા, અમને પાણીનું તો વ્યવસ્થા છે જ. ના, અંદર રહી જતું હશે પાણી? ના, વરસાદમાં કે નીકળી જાય? નીકળી જાય છે. એક દાડામાં તો અગર વધારે વરસાદ બી પડે તો 1 દાડા 2 દાડા રોકાય તો બી. હમણાં જ શું લાગે છે તમારે? દોઢેક મહિના થઈ ગયો. હા, એડિસ કહો છે. ઘણી નાની થઈ ગઈ છે. આ કેટલા વીઘા છે તમારે? આવી ગયું જો આ બાજુ પાણી ભરેલું છે. હા હા. કુવાનું પાણી અમારે નહેરનું પાણી લેવું એટલે 8 મહિના હોય, એટલે માર્ચ સુધી હોય. સમજો માર્ચ પછી તમે 2-3 મહિનાનો મે જૂન બાકી તમારે ચોમાસામાં પાણીનો કોઈ ચોમાસામાં તો બહુ જરૂર પડે. શિયાળામાં આ 3 મહિના આ એરિયામાં જે તમને હું લીમડી બતાવે છે, બજાર સુધી તમને 10 રૂપિયા કિલો વિડીયો બતાવે છે, લેકિન આ જે લીમડી તમને બતાવે જે કપાઈ ગઈ છે 900 રૂપિયા ભાવમાં કપાઈ છે. 900 રૂપિયા શું ભાવ? એને 45 રૂપિયા કિલો. બરોબર. એના લીધે આ લોકો આવા માલ ખાય ને તો આ લોકો કટિંગ કરે છે. પાકા માલ નહીં કટાવતા. બરોબર. જે પાકું જોઈએ 4 મહિનામાં એ લોકો નહીં શકો તો 2.5 મહિના 3 મહિનાનું કપાઈ ગયું છે. 11મા મહિને 20 તારીખનું કટિંગ જે થયું હતું, આ અત્યારે 20 તારીખે બીજો કટિંગ થઈ ગયું. 10 તારીખે આ ખેતર ખાલી થઈ ગયું. પેલો પાક આપણે 8 મહિને લઈએ, બરોબર? તમારી પેલો પાક તમારે 7 મહિનામાં આવે. 7 મહિના એટલે આપણે જાન્યુઆરી સુધીમાં. હા,
પછી તમારે 4 મહિનામાં આવે એટલે અને નહીં તો પછી આપણે આવે સીધો 5મા મહિનામાં. 5મા મહિનામાં ત્યારે પાણીની શોર્ટેજ હા એટલે તમારે શોર્ટેજ તો તમે એમાં કેટલું પાણી જોઈએ? એવું તમારે 10 દિવસે પાણી વાળું દૂધ પાણી કેટલું જોઈએ પાણી? રીતે જતું હોય ખેતરમાં રીતે તમે જવું એટલે તમને આઈડિયા છે આપણે 1 કે 2 વીઘા લઈએ તો કેટલું પાણી જેવું જોઈએ? 5 થી 6 4 5 કલાક મોટરથી પાવતા હોય તો એક રીતે. એટલે અમે તો પછી ત્યાં તો અમારે ટેન્કરથી જવું છે એટલે હું તો ના, એ એટલા કોઈ ખોટું ખર્ચો છે. એવું તમને હું આવી હોય તો કોઈનો ભરોસો નહીં. બરોબર મારે બી એ વેચવાનો ધંધો નથી. બરોબર તમે ભલે આવ્યા તમને બતાવ્યા તમારે જમવું હોય તો ચલો ઘેર ચલો એમાં કોઈ બે શક નહીં. લેકિન આ રીતે હું વેપાર નહીં કરતો. એમાં પાણી મારે વધારે લીમડીનો- જોઈએ. હા, એમ તો બરોબર મારે વાત સાચી છે. ધંધો છે. હા. એટલે પાણી અમારે- વધારે નહીં જોતું. હા, જે રીતે તમે ઘઉં બાજરીમાં વાગતા હોય પાણી એ રીતે જ છે. એટલું જ છે પાણી હા. તો એટલે તો અમે ટેન્કરમાં પહોંચી વળે એ ખોટું ખર્ચો છે. ખર્ચો તો હવે કેવું છે જો હું તમને આજે- આ સજેશન નહીં આપી શકતો. એટલે આ માથે કેવું છે પાણી તો અમારે ક્યાં અને જો ડેમમાં તમારે એ બાજુ કોઈનો બોર હોય એવું ઇન્ક્વાયરી કરી લો કે અને ડેમમાં જો તમારે 5-6 વીઘા હોય તો તમારે 30-40 હજાર રૂપિયા ખર્ચો થશે. પાણી તમારા 60 ફૂટની જમીનની અંદરથી મળી જશે અને આપણે 140 ફૂટનો પૂરો કરાવવાનો અને 60 ફૂટમાં તમારે પાણી મળશે. નહેર જોડે છે. નહેર જોડે હોય તો પાણીનો સોર્સ ઉપર હોય ઉપર હોય બરોબર અને એ તમે 50-60 હજાર ખર્ચો કરીએ એ તમારા શું છે 7-8 વીઘા તમારો આરામથી કરી શકો છો 24 કલાક સિંગલ ફેસ ઉપર. એટલે હું જોઈ લઉં બધું પાણીનું બધું પછી આપણે પાછું મળીએ એટલે મને એવું લાગશે કે પાણી બધું થાય એવું છે કેવું લાગ્યું ભરત કાકા અહીં અમારી બાજુ આવ્યા તમને બધું? એટલે મેં બધું જોયું તમને હા. બધી સાચી માહિતી આપી હા એટલે કે તમારા એવું છે કે ખાલી એકલા કોઈને બિયારણ જ વેચીને આપણે ઊભા થઈ જવો તમારો કોઈ ઈરાદો નથી દેખાતો. હા તમે જે સલાહ આપો છો એ બધી અમને સાચી આપી. હા તમે અમને એકવાર કહી બી દીધું કે ન કરો તો કારણ કે ખાલી તમારું પાણીની તકલીફ છે. પાણીનું થોડું તકલીફ છે ને તકલીફ ત્રીજા આવે. મહિનાથી લઈને 5મા મહિના સુધી ખંભાત બાજુ. છે એટલે તમે કદાચ નો કરો તો વધારે હા. તો એ વાંધો નહીં એમ પણ એટલે ખોટી સલાહ એમ નથી હા. આપી કે તમે લઈ લો વાંધો નહીં આવે એ બધી ખોટી હા. સલાહ તમે બીજી નથી આપી. ઓકે ચલો જય શ્રી રામ. મને બહુ સારું લાગ્યા તમે અહીં મારા બાજુ વિઝિટ કરી આનંદભાઈ તમને એકવાર. શું છે કે હું પૈસા ચલો જય શ્રી રામ આંટી. હા જય શ્રી રામ. જે મને ખેડૂત મિત્ર જે મળવા આવેલા વડોદરાથી એ ખેડૂત મિત્રએ મને એવું કીધું અમારા ત્યાં વરસમાં ત્રીજા મહિનાથી લઈને 5મા-6ઠ્ઠા મહિના સુધી પાણીનું સગવડ નહીં થઈ રહેતું. મતલબ કે નહેરનું પાણી એ લોકો યુઝ કરે છે. ખંભાત બાજુ સાઈડની વાત કરું છું. તે પછી અમે એમને એવું કીધું અમે બિયારણ વેચવા ખાતર નહીં બેસ્યા, અમારે લીમડી કરાવીએ એટલે કોઈ ખેડૂત મિત્રની માટે નુકસાન ના થાય એમની ખેતી. કેમ કે બિયારણ બી થોડુંક મોંઘું આવે છે. કેમ કહું છું ખેડૂત મિત્રને? કેમ કે મારે કોઈનું ખોટું નહીં કરવું. મારે અગર બિયારણ વેચાવું હોય તો હું કહી દઉં ના 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 બહુ ઓછું લાગે પાણી. એટલે અમે ખેડૂત મિત્રને સમજાવ્યું પાણીની જરૂર પડે જ છે. તો એ ખેડૂત મિત્રએ હાર નહીં માન્યું. ખેડૂત મિત્રએ અમને એવું કીધું ભરતભાઈએ અમને એવું કીધું તો કે 4 વીઘા નહીં બટ 1 વીઘા હું ટ્રાય કરી જોઈશ થાય છે કે નહીં. એમને બધું કીધું સગવડ કરીશ એમને એ 3 મહિના સુધી પાણીના ખાતર. તે જોઈશું આપણે આવતા વર્ષે. ઓકે મળીશું નેક્સ્ટ વિડીયો પર. ચલો જય શ્રી રામ ખેડૂત મિત્ર. બધાને આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો જય શ્રી રામ.